નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એમટીસી અગાર ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ ધોરણ 7 એનએમએસ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે આપણે શોર્ટ ટીપ લઈને આવ્યા છીએ। યાદ રાખવાની શોર્ટ ટીપ, દિલ્હી સલ્તનત જે સુલતાનો થઈ ગયા તેના નામ આપણે યાદ રાખવા માટે એક સૂત્ર યાદ કરીશું, ગુલાબ ખીલે તો સાંસ લો। હવે મિત્રો, આ સૂત્ર કઈ રીતે આપણે શોર્ટ ટ્રીક છે એ આ જોઈશું। અહીંયા મિત્રો દિલ્હી સલ્તનત વિશે આપ્યું, ગુલાબ ખીલે તો સાંસ લો। ગુલાબ એટલે ગુલામ વંશ, ખીલે એટલે ખલજી વંશ, તો એટલે તુગલક વંશ, સાંસ એટલે સૈયદ વંશ ને લો એટલે લોધી વંશ। તો મિત્રો આપણે આ યાદ રાખવા માટે આ સૂત્ર યાદ રાખીશું, એટલે ક્રમમાં આ વંશ આપણને યાદ રહી જશે। મિત્રો ક્રમમાં ગોઠવો એ રીતે પણ પૂછાય છે, તો સૂત્ર છે ગુલાબ ખીલે તો સાંસ લો। આ સૂત્ર યાદ રાખીશું તો સમગ્ર આ વંશ યાદ રહી જશે। આગળ જોઈશું થોડું ડિટેલમાં માહિતી। તો ગુલામ વંશ ઈસવીસન 1200 દિલ્હીની ગાદી પર ગુલામ વંશ ઈસવીસન 1206 થી 1290 સુધી ગુલામ વંશ રહ્યો। તેના પછી ખલજી વંશની સ્થાપના થઈ। તો ખલજી વંશમાં 1290 થી 1320 સુધી રાજ કર્યું। ખલજી વંશ પછી તુગલક વંશ આવ્યો। તુગલક વંશમાં 1320 થી 1414 સુધી દિલ્હીની ગાદી પર રાજ કર્યું। તુગલક વંશ પછી સૈયદ વંશ જે 1414 થી 1451 સુધી દિલ્હીની ગાદી પર રહ્યો, અને તેના પછી છેલ્લે લોધી વંશની સ્થાપના થઈ, જે 1451 થી 1526 સુધી રાજ કર્યું। આમ સમગ્ર સલ્તનત વંશમાં 5 વંશોએ રાજ કર્યું, જેમાં લગભગ 320 વર્ષ સુધી રાજ કર્યું। તેના પછી મુગલ સામ્રાજ્ય સ્થપાયું, જે હવે પછીના વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।